હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજ રોજ 23 ફેબ્રુઆરીના જે પ્રથમ શિફ્ટના પ્રશ્નો લઈને આપણે આવી ચૂક્યા છીએ. તો જોઈએ કેવા પ્રકારના પ્રશ્નો જોવા મળ્યા હતા. તો બાલારામ વન્યજીવ અભયારણ્યની સ્થાપના સાલ પૂછેલી, બરાબર. દરિયાઈ અભયારણ્યની સ્થાપના સાલ, SDG ગોલ 9, બરાબર. કૃષિ યાંત્રીકરણનો પ્રશ્ન, ખિસકોલીની જોડણી સાબર વિશે, તે સૌથી નાનું મોટું પછી છે તે ગીર પૂર્ણ અભયારણ્યમાં વધુ જોવા મળે છે, બરાબર. આગળ જોઈએ તો સાબરમતી આશ્રમની સ્થાપના, બરાબર. પછી ચોરાચોરી ઘટનાનું વર્ષ, બરાબર. આદિવાસી વ્યવસાયને લગતો પ્રશ્ન, મુઝફ્ફર શાહને લગતો પ્રશ્ન, 2024 નેશનલ ગેમ્સ ક્યાં યોજાશે, G20ની લેબર સમિટ ક્યાં યોજાઈ, બરાબર. પછી છે 2005માં જાહેર કરાયેલ વેટલેન્ડમાં કોનો સમાવેશ થતો નથી, બરાબર. એટલે કે વિધાનોવાળો પ્રશ્ન. ગુજરાતના વિસ્તારનો પ્રશ્ન. પછી અહીં જે નફો ખોટનો એક પ્રશ્ન છે, તમે જોઈ શકો છો. પ્રથમ 13 બેકી સંખ્યાનો સરેરાશ. પછી છે નોમેરી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે, બરાબર. પછી છે મધ્યપ્રદેશના રાષ્ટ્રીય ઉદ્યાનનું જોડકું પૂછ્યું હતું. પછી અહીં ભેંસનું શુદ્ધ ઘી મળે છે, વાક્ય સુધીનો એક પ્રશ્ન. પછી છે NGTના વિધાન સંબંધિત પ્રશ્ન હતો, તે કુદરતી સ્થાપના સિદ્ધાંતને અનુસરે છે હાલના અધ્યક્ષ. પછી છે કાચ કઈ ટોપલીમાં નાખવામાં આવે છે. આગળ જોઈએ તો ગેંડાને ભારતમાં ક્યારે લુપ્ત જાહેર કર્યો, બરાબર. કાલ સિંહનું હતું ને આજ ગેંડાનું. ગુજરાતના સંરક્ષણમાં નળકળન વિશેનો પ્રશ્ન, બરાબર. પછી ગિરનાર અભયારણ્યનો જિલ્લા વિશેનો પ્રશ્ન, જળ બિલાડીની ઊંચાઈ વજન વિશેનો એક પ્રશ્ન. મિત્રો આમાં 40+ જેટલા વિધાનવાળા પ્રશ્નો હતા. પર્યાવરણના ગ્લોબલ વોર્મિંગની થતી અસરોમાં વિધાન. પછી 2004થી 11 સુધી વન આવરણનો કેટલા ટકા વિસ્તાર દાવાનળ સંબંધિત છે. 2023 સુધી કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં છે, બરાબર. એવો પ્રશ્ન હતો. પછી છે પંચાયતોનો કાર્યકાળ આર્ટિકલ પૂછ્યો હતો. સાગર સમુદ્રી યોજના વિશે, સ્ત્રીઓ માટે મહિલા સશક્તિકરણ યોજનાનો પ્રશ્ન, NGTને સિવિલ સત્તાઓ એવો કંઈક પ્રશ્ન હતો. પછી સાચી જોડણી ગિરીશ લોક રક્તિ. પછી છે સાચી જોડણી ખિસકોલી, બરાબર. આવી કંઈક. પછી છે ગીધીનું સમાનાર્થી માટીના કણોને અનુરૂપ શબ્દ સમૂહ, બરાબર. એવો પ્રશ્ન હતો. એકાએક એમનાથી પાછળ જોઈ લેવાયું, કર્મણી, બરાબર. કર્મણી વાક્યનો. પછી છે પ્રદૂષણનો એક પ્રશ્ન, ગુજરાતના અભયારણ્યમાં લાકડાનો મુખ્ય સ્ત્રોત. પછી છે પર્યાવરણના જૈવિક ઘટક એસિડ વર્ષા વિધાન પ્રશ્ન. પછી છે ગંગા એક્શન પ્લાનનો પ્રશ્ન. પછી છે રાષ્ટ્રીય સૌર મિશન ભારતમાં ગૌણ પ્રદૂષકો જંગલોમાં આગના વિધાનો. પછી છે ઓઝોન વિશે. પછી છે મનગમતું સમાસ, બરાબર. પછી અહીંયા જોઈએ તો તમને શ્રેણી જોવા મળશે, બરાબર. તમારી રીતે તમે સોલ્વ કરીશો. કોચરબ આશ્રમ સાબરમતી ક્યારે ખસેડવામાં આવ્યું હતું, કંઈક એવો પ્રશ્ન હતો. SDG ઉદ્યોગ માટેનું લક્ષ્યાંક શું છે, બરાબર. પછી દાવાનળ કઈ શ્રેણીમાં આવે છે. પછી ગધ અને પદમાંથી જવાબો મેળવવાનું હતું, બરાબર. પછી ગ્રીન હાઉસ વાયુના વિધાન, IPCC વિધાન સ્થાપના વર્ષ. પછી છે ગેંડાને અને વાઘનો પ્રશ્ન. પછી છે શહેરી પ્રદૂષણને ઘટાડવાનો પ્રશ્ન, બરાબર. વિધાનવાળા હતા. યાયાવર પક્ષીના પણ વિધાન હતા. ગુજરાતના સંદર્ભમાં 2017 રિપોર્ટ મુજબ ગુજરાતમાં આગની ટકાવારી. પછી કલમ નંબર 59, બરાબર. એટલે કે શરતો, બરાબર. રાષ્ટ્રપતિ સંબંધિત કલમ. કોઈ એક સંખ્યાના 3% એ જ સંખ્યાના 2% કેટલા ટકા, બરાબર. પછી છે બધિર સમાનાર્થી NGT કયા કાયદા મુજબ કાર્ય કરે છે. પછી જોઈએ તો વાવેલા છોડને શેનાથી વધુ નુકસાન થાય છે. તો અહીં ઓપ્શન આપેલા છે, બરાબર. તમે જોઈ શકો, ફૂગ, વરસાદ, જમીન ધોવાણ, બરાબર. આ વિકલ્પો છે એના. પછી જોઈએ તો પર્યાવરણના વિધાનો હતા, બરાબર. NGT વિશે પ્રશ્ન, અભયારણ્યની સાલ પૂછેલી. હવે હમણાંના જે 2-3 દી થયા જે શિફ્ટ લેવાય છે, બરાબર, તેમાં સાલ વધારે આવે છે, તો સાલ ઉપર ફોકસ કરવું. પછી છે સાબરમતી આશ્રમ વિશેનો પ્રશ્ન. તો આગળ જોઈએ SDG વારંવાર પૂછે જ છે, બરાબર. અને મિત્રો અમુક પ્રશ્નોમાં ભૂલ હોઈ શકે, કારણ કે તમામ પ્રશ્નો પરીક્ષા આપનારે મોકલેલા છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.